તાલુકાના ભાઠા ગામે વાલીઓએ કરી તાળાબંધી। ગણદેવીના ભાઠા ગામની ગ્રામજનો શાળાએ તાળાબંધી કરી છે। છેલ્લા 1.5 વર્ષથી શાળાને આચાર્ય નહીં મળતા તાળાબંધી કરાઈ છે। 175 જેટલા વિદ્યાર્થી ધરાવતી શાળા આચાર્ય વિના જ ચાલી રહી છે। ભાઠા ગામની પ્રાથમિક શાળા કેન્દ્ર શાળા પણ એક જ હોવાથી શિક્ષક પણ એક જ અહીંયા હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવા માટે રજૂઆતો કરી રહ્યા હતા। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે તે સવાલ ઉઠે। નવસારીના ભાઠા ગામમાં શાળામાં તાળાબંધી મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। પ્રાથમિક શાળાને મળશે નવા આચાર્ય। 10 થી 15 દિવસમાં નવા આચાર્ય મળશે। કેટલાક નિયમોના કારણે રાજીનામું સ્વીકારાયું નથી। નવસારીની પ્રાથમિક શાળામાં આચાર્ય ન મળતા તાળાબંધી કરવામાં આવી છે। આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય જોડાયા છે। જી સર, પ્રાથમિક સ્કૂલમાં છેલ્લા કેટલાય સમયથી આચાર્ય નથી, શું કહેશો? એ મારા જ મત વિસ્તારનું ગામ છે ભાટ। આમ 1.5 વર્ષથી જે આચાર્ય છે એ ગામનો જ આચાર્ય છે અને ગામનો આચાર્ય હોવાના કારણે અનેક વાલીઓ સાથે સારા સંબંધો બી છે। એમણે 3 વખત રાજીનામા પણ આપ્યા છે, પણ ટેકનિકલ રીતે જે રાજીનામા આપ્યા પછી આમ કારણ કે વિદેશમાં જવાની પણ 4-5 મહિના એમને રજા મળતી હોય છે નિયમ પ્રમાણે, એ રીતે જતા હોય છે। 1-2 વખત એ રીતે પણ એ જઈ આવ્યા છે, પણ હવે કાયમી રાજીનામું આપીને જ્યારે જાય છે વિદેશ એમાં અમને કોઈ વાંધો નથી, પણ રાજીનામું આપવા માટે કોઈ ટેકનિકલ 1-2 બાબતમાં શબ્દ જોડણીમાં કોઈ ભૂલ છે, એના કારણે એ રાજીનામું સ્વીકારાતું નથી। એટલે આ વખતે મેં જ્યારે મને વાલીઓ મળ્યા ત્યારે પણ કહ્યું કે એમને એક તરફી કોઈ પણ નિર્ણય લઈ લો અને શિક્ષાત્મક પગલાં લો, બાકી તો સ્કૂલને કે બાળકોનું અહિત ના છીનવાઈ જાય એને ધ્યાનમાં રાખીને અત્યારે પણ પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત થઈ છે અને કાર્યવાહી અત્યારે પૂરી રીતે ચાલી રહી છે અને આવનારા દિવસોમાં એક સારું એનું પરિણામ આવશે અને આચાર્ય બી સારો આપી દઈશું આપણે। છેલ્લા 1.5 વર્ષથી ટેકનિકલ બાબત ચાલી રહી છે। 175 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે। આ એકચ્યુઅલી કોઈ પણ શિક્ષણ પર એની અસર થઈ નથી। આપણી પાસે પૂરતા શિક્ષક છે। આચાર્યનો સવાલ છે, ત્યાં સુધીમાં જે રીતે આ સંસ્થાને આચાર્ય મળી જવો જોઈએ એની પ્રક્રિયા ચાલી રહી છે। તો પછી તાળાબંધી કરવાની શું જરૂર પડી? એ તો વાલીઓનો સ્વાભાવિક છે ને, આચાર્ય પણ હોવો જોઈએ સારો, એવી એક સ્વાભાવિક એમની પણ ચિંતા છે અને એ સરકારને એની પૂરી ચિંતા છે અને આચાર્ય આપણે સારી રીતે મૂકી દઈશું। આ વાતને કેટલી ગંભીરતાથી લો છો? 1.5 વર્ષથી નથી આચાર્ય? ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને આ શાળાની અંદર ખૂબ સારા પરિણામ પણ આવે છે, પણ ગામનો જ આચાર્ય છે, ગામના લોકોની એના પ્રત્યે લાગણી પણ હતી કે ફરી પાછો એ આચાર્ય તરીકે અહીંયા આવે એવો પણ આગ્રહ હતો, એના કારણે જે કંઈ થયું છે તે વિલંબ થયો છે। તો ક્યાર સુધી નવા આચાર્ય મળશે સ્કૂલે? 10 થી 15 દિવસમાં। તો આ હતા સ્થાનિક ધારાસભ્ય, જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે 10 થી 15 દિવસની અંદર જે પ્રાથમિક શાળા છે તેને નવા આચાર્ય મળી જશે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।